इंडिया न्यूज गुजरात અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ભટકો જોવા મળ્યો છે। કામરેજ વિસ્તારમાં 24 ઉમેદવારોને મેન્ડેટ ના મળતા ભારે વિરોધ ઉઠ્યો છે। કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ અને ઉમેદવારો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ મેન્ડેટ ન મળતા મામલો વધુ ગરમાયો હતો। કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સામે નારાઓ લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતના મેન્ડેટમાંથી કેટલાક ઉમેદવારોને ટિકિટ ન મળતા નારાજગી વધી છે। 15 તારીખ સુધી સમસ્યાનો નિકાલ ન થાય તો તમામ 24 ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની ચીમકી આપવામાં આવી છે। વિપુલભાઈ ગુલાબભાઈ પટેલ, કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। વિપુલભાઈ, સામે લીધે રોષ છે ને કેમ હજુ અહીંયા ઊભા છો તમે? આજ રોજ 11 તારીખના રોજ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય તે ટાઈમે મેન્ડેટ કોંગ્રેસ પાર્ટીના જમા કરવાના હોય તો તેના માટે આનંદભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ મને માંડવી ઓફિસે બોલાવવામાં આવ્યો હતો ને મેન્ડેટ આપવા માટે લેવા માટે બોલાવ્યો હતો। તો મને ઓછા મેન્ડેટ આપવામાં આવ્યા। બીજા મેન્ડેટ ક્યાં ગયા તેમને માટે મેં એમને રજૂઆત કરી તો એમને એ મેન્ડેટો મેં મારી રીતે વહીવટ કરી અને મેં બીજાને આપી દીધા છે એ રીતનું એમનું કેવું હતું। એટલે મેં બધા ટોટલ મેન્ડેટ મૂકીને ત્યાંથી નીકળી આવ્યો અને અહીંયા આવીને મેં તપાસ કરી તો અહીંયા બધા મેન્ડેટો એમને જમા કઈ રીતે કર્યા તે મને ખબર નથી, પહેલેથી જમા કરાવી દીધા હતા। કેટલા ઉમેદવારો ટોટલ કેટલા મેન્ડેટ? ટોટલ 24 ઉમેદવારો છે। મારું નામ દિનેશભાઈ દયાભાઈ રાઠોડ, કામરેજ તાલુકા મહામંત્રી છું। જી, શું કહેવા માંગો છો? મારું કહેવું એવું છે કે આજ રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજ રોજ પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવે, સંગઠનના પ્રમુખે અમારા વિપુલભાઈ પટેલે જિલ્લા પ્રમુખને 20 તાલુકા પંચાયત 4 જિલ્લા પંચાયતના સભ્યોના દરખાસ્ત મોકલેલી હતી। જે વખતે વિપુલભાઈને મેન્ડેટ લેવા બોલાવવામાં આવ્યા માંડવી, તો વિપુલભાઈને એમ કહેવામાં આવ્યું કે 20 મેન્ડેટ લઈ જાઓ, બાકીના 4 મેન્ડેટને પહોંચાડી દીધા છે। તો જિલ્લા પ્રમુખની એની પ્રમાણે તાલુકાના મેન્ડેટ